નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે મોર્ગન હાઉસેલના એક ખૂબ જ રસપ્રદ પુસ્તક ધ સાયકોલોજી ઓફ મની એની સમીક્ષા પરથી કેટલાક મુખ્ય વિચારોની ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, અને આ પુસ્તક કોઈ પૈસા કમાવાની ફોર્મ્યુલા નથી આપતું, બરાબર? ના, બિલકુલ નહીં. આ તો પૈસા સાથેના આપણા સંબંધ, આપણા વર્તન અને આપણી માનસિકતા વિશે છે. એટલે ચાલો આ મુદ્દાઓને જરા ખોલીને વાત કરીએ. ચોક્કસ. તો સમીક્ષામાં જે પહેલી અને મને લાગે છે કે સૌથી મહત્વની વાત છે તે એ કે પૈસાની બાબતમાં સફળતા છે ને એ તમારી બુદ્ધિ કે તમે કેટલું ભણ્યા છો તેના પર ઓછી અને તમારા વર્તન પર વધુ આધાર રાખે છે. એમ કહી શકાય કે પૈસાનો ખેલ ગણિત ઓછો અને મનોવિજ્ઞાન વધુ છે. બરાબર કહ્યું. અને એમાં પણ એક મજાની વાત છે. પુસ્તક કહે છે કે તમારે એકદમ તાર્કિક એટલે કે રોબોટની જેમ નિર્ણય લેવાની જરૂર નથી. ઓહ, તો પછી? બસ વાજબી હોવું જ પૂરતું છે. મતલબ એવો નિર્ણય જે કદાચ કાગળ પર 100% પરફેક્ટ ના હોય પણ લાંબા ગાળે તમે નિભાવી શકો. હા, સમજાયું. જે પ્રેક્ટિકલ હોય અને જેનાથી રાત્રે ઊંઘ આવે એમને. બરાબર. પુસ્તક આવા જ કાલાતીત સિદ્ધાંતો આપે છે જે ઇતિહાસ, લોકોના અંગત અનુભવો અને વર્તણૂકીય અર્થશાસ્ત્ર એટલે કે લોકો ખરેખર પૈસાના નિર્ણયો લે છે કેવી રીતે એના અભ્યાસમાંથી તારવેલા છે. અને પેલી વર્તનની વાત પર પાછા આવીએ તો સમીક્ષા એ પણ કહે છે કે તમે કેટલી બચત કરો છો એ કદાચ તમે કેટલું સ્માર્ટ રોકાણ કરો છો તેના કરતાં પણ વધારે કામ આવી શકે છે. હા, આ બહુ મોટો પોઈન્ટ છે. ઘણા લોકો છે ને એ મોટા રિટર્નના સપના જોયા કરે પણ નિયમિત બચત કરવાની જે તાકાત છે એને ઓછી આંકે છે. બિલકુલ. અને બચત કરવી એ તો આપણા હાથમાં છે, ખરું ને? રોકાણનું વળતર ક્યારેક બજાર પર ક્યારેક નસીબ પર પણ આધાર રાખે. હા, અને એ જ નસીબ અને જોખમની વાત. પુસ્તક કહે છે કે આ બંને પરિણામોમાં બહુ મોટો પણ ઘણીવાર દેખાય નહીં એવો ભાગ ભજવે છે. સાચી વાત. કોઈ સફળ થાય તો એમાં ખાલી એની હોશિયારી નથી હોતી, થોડું નસીબ પણ હોય. અને કોઈ નિષ્ફળ જાય તો એ સાવ નકામો છે એવું પણ નથી હોતું. કદાચ ખરાબ સમય હોય કે અણધાર્યું જોખમ આવી ગયું હોય. બરાબર. આ સમજવાથી આપણે થોડા વધુ નમ્ર બનીએ, બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખી શકીએ. અને આ જ વાત વ્યક્તિગત અનુભવો સાથે જોડાય છે. સમીક્ષા કહે છે કે પૈસા અંગેના આપણા નિર્ણયો આપણા પોતાના યુનિક અનુભવોથી ઘડાય છે. ચોક્કસ. જેમ કે જેણે નાનપણમાં ગરીબી જોઈ હોય એનું પૈસા પ્રત્યેનું વલણ અને જેણે હંમેશા પૈસો જોયો હોય એનું વલણ અલગ જ હોવાનું. એટલે જ પેલી વન સાઇઝ ફિટ્સ ઓલ વાળી સલાહ અહીં કામ ના લાગે. બિલકુલ નહીં. પુસ્તક એ જ કહે છે બીજા શું કરે છે એ જોઈને નહીં પણ તમારી પોતાની પરિસ્થિતિ, તમારા લક્ષ્યો, તમારી જોખમ લેવાની ક્ષમતા એ બધું જોઈને તમારી પોતાની સ્ટ્રેટેજી બનાવો. પુસ્તકની રચના પણ એમ કે ઘણી રસપ્રદ છે. 19 જેટલા ટૂંકા પ્રકરણો છે અને દરેકમાંથી કંઈક શીખવા મળે. હા, નાના નાના પાઠ જેવા, જેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ. પેલું આઇન્સ્ટાઈન કહેતા હતા ને, દુનિયાની 8મી અજાયબી. હા હા. અને ઈર્ષા કેટલી ખતરનાક છે પૈસાની બાબતમાં એ પણ સમજાવે છે. એટલે વાંચવામાં સરળ પણ વિચારો મનમાં રહી જાય એવા છે. બરાબર. અને એ વિચારો આપણને ઊંડા ઉતરવા મજબૂર કરે છે. આપણને પૂછે છે કે પૈસા એટલે શું? ખાલી આંકડા કે પછી માનસિક શાંતિ, પોતાના સમય પર કંટ્રોલ. હા, એ જ. શું પૈસા વધુ વસ્તુઓ ખરીદવા માટે છે કે પછી જીવનમાં વધુ વિકલ્પો અને સ્વતંત્રતા મેળવવા માટે છે? આ સવાલ મહત્વનો છે. તો આખી વાતનો સાર શું કહી શકાય? સમીક્ષા કહે છે તેમ આ પુસ્તક ખાલી એકવાર વાંચી નાખવા જેવું નથી. ના, જરાય નહીં. આ તો એવું છે કે જેને વારંવાર જોવું પડે, જેના પર વિચારવું પડે. એ પૈસા વિશેની આપણી જે ધારણાઓ છે ને એને હલાવી નાખે છે, કાયમ માટે બદલી શકે છે. એટલે આ ફક્ત બેંક બેલેન્સ વધારવાની વાત નથી. ના, આ તો એવી સંપત્તિ બનાવવાની વાત છે જેમાં માનસિક શાંતિ હોય, સંતોષ હોય, હેતુ હોય. સરસ. અને છેલ્લે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો વર્તન આટલું મહત્વનું છે અને અનુભવો આટલા વ્યક્તિગત છે તો ભૂતકાળનો કયો એક નાણાકીય નિર્ણય સારો કે ખરાબ એવો છે જે તમારા પોતાના પૈસા પ્રત્યેના મનોવિજ્ઞાન વિશે સૌથી વધુ કહી જાય છે? રસપ્રદ સવાલ છે. હા, એના પર વિચાર કરવાથી કદાચ આપણને આપણી જાત વિશે અને પૈસા સાથેના આપણા સંબંધ વિશે ઘણું જાણવા મળે.